કેમ છો તમે બધા? મજામાં છો ને મજામાં જ રહેવાનું છે, કારણ કે આપણે એક છે મોજેલા મહેસાણામાંથી આપણે તમારો ભાઈ છે અને આજે આપણે ઉતરવાના છે ઓબ્ઝર્વેટિવ. આજે આપણે બુયા સાથે જ ઘરે જવાનું છે. જ્યાં સુધી બુયા ના થાય ત્યાં સુધી આપણે ગેમ બંધ કરવાની નથી. અને અત્યારે આપણે ઓબ્ઝર્વેટિવ ઉતરી ગયા છે અને ઉતરતા વખતે આપણે, જો તમે પહેલાં ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો નવા હોય તો, અને તમારા ભાઈને સપોર્ટ કરજો. અહીંથી આપણે સ્કાર બાર મળી ગઈ છે અને આપણા યુટ્યુબ ચેનલમાં ફક્ત ને ફક્ત ગુજરાતી વિડીયો જ આવવાના છે. તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. થોડા વોઇસમાં થોડો બદલાવ હોય તો મને કમેન્ટમાં જણાવજો. હું વોઇસનો થોડો ઠીક કરવાનો પ્રયત્ન કરીશ. અહીંથી આપણે થોમ્સમ લઈ લીધી છે અને તમે મને સપોર્ટ કરજો. મારા ભાઈ પ્રેમથી કહું છું, સપોર્ટ કરજો. તમારા ભાઈબંધો શેર કરી દો. અહીંથી આપણે પેન તવો લઈ દીધો, તહેરકા આમલેટ બનાવવાની છે આપણે. અહીંથી આપણે મફતની ઈવો લઈ લીધી છે ફ્રી. મારી એક એડવાઇસ છે કે તમે જો ઘડીના તમને કઈ વસ્તુ આવે ને મફતમાં તો પહેલી લઈ લેવી ને, કેમ કે ઘડીના આપણા સર્વરમાં કંઈ જ મફત આવતું નથી, બધું જ ડાયમંડથી આપે છે. એટલે મફતમાં જેટલું મળે ને છોડવું નહીં, આપણા ગુજરાતીનો એક નિયમ છે, એ લઈ લેજો. અને અત્યારે જો તમે નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો. અહીં સાથે આપણે લૂંટમાં એવા વ્યસ્ત છીએ, કોઈ બંધો મળતો નથી. અહીંથી આપણે લઈ લીધી છે M14 એક ચીપ લઈ લીધી છે અને અહીંથી આપણે મેડિકિટ પણ લઈ લીધી. કૂદકો મારીને આવી ગયા છે ઉપર. જો કોઈ તમે મને કહેજો, કોઈ યુટ્યુબર હોય, કોઈ સપોર્ટ કરવા માગતો, કોઈ સપોર્ટ ના થતું હોય, કોઈ ચેનલ નવી બનાવતા હોય તો મને કમેન્ટમાં જણાવજો, જેથી કરીને હું તમને સપોર્ટ કરું. અને કોઈને પણ મારી સાથે ગેમ રમવી હોય તો પણ મને યુઆઈડી કમેન્ટ કરજો, હું તમારી સાથે ગેમ રમીશ. અને અહીંથી આપણે જતા રહ્યા છીએ આ કબ્રસ્તાન ઉપર આવી ગયા છે અને બંદાઓ મળી ગયા છે અહીં સાથે. અને આપણે આ બંદાઓને મારવાનું ચાલુ કરી દીધું છે, ભાગ 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 કરતા. હવે પેલો એ ઓરિયન બની ગયા હતા પરંતુ ફૂલ ડેમેજ છે. અને આપણે આ ભાઈબંધનો કિલ ચોરી કરી દીધો અને આ સાથે આપણો ભાઈબંધ નોક થઈ ગયો છે. આપણે ખબર નહોતી, આપણે લૂંટમાં હજી કિલમાં પડ્યા હતા. અને જો હવે બૂમ પાડે છે એટલે રિવાઈવ કરો મને, એટલે આપણે રિવાઈવ કરવા જતા રહીએ છીએ ને. અને થોડી વાર રિવાઈવ કર્યા બાદ આપણે પણ મેડી મારીશું. એટલી વાર મેડી લૂંટ પહેલાં કરી દઈએ, પછી જો આપણે થોડી વાર લૂંટમાં એવા વ્યસ્ત છે જો બહારથી કોઈ હેડશોટ આવે તો મજા આવી જાય. અને અહીં આપણે મેડી મારતા જ હોય છીએ, એટલે મેં એક બંદો ઉતરી આવ્યો છે. જલ્દી એ આવ્યો બંદો ને આપણે ખતમ. વેરી નાઇસ આપણો ગેમિંગ. જો આપણે હવે કહેવાય રમવાની વસ્તુ તમને સારી લાગતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી જ દેજો. સોરી, હું એક વારંવાર બોલું છું એટલે મને માફ કરજો ને. આ વચ્ચે લોક આવી ગયો એના માટે. અહીં આપણે કોઈ સોલો ડેલ લઈ લીધું છે, તમે જોઈ શકો છો. એ સ્કોડનો જ હતો, સોલો ડેલ લઈ લીધું છે. હવે આપણે એને પણ પૂરો કરવાના છે. આખી અહીંથી ઉતરતા આપણે પણ ડેમેજ થઈ ગયા છે. કંઈ વાંધો નહીં, આપણા જોડે EP છે એટલે કંઈ જ વાંધો નહીં. થોડો અવાજમાં, થોડો બેકગ્રાઉન્ડમાં થોડો અવાજ કરે તો તમે મારા ભાઈઓ તમને મને માફ કરજો, કારણ કે મારો પહેલો વોઇસ વિડીયો છે, જેથી કરીને મને વિડીયોનું એટલું બધું નોલેજ નથી. મોટા ટેકનોભાઈ જેવું કંઈ જ મારા જોડે નોલેજ નથી. તમે મને પ્લીઝ સપોર્ટ કરજો. હું તમારી સાથે ગેમ રમીશ. કોઈ મોટા યુટ્યુબર જેવો હું નથી. પ્લીઝ મને સપોર્ટ કરવા નમ્ર વિનંતી. અહીં સાથે આપણે ગાડીમાં બેઠી ગયા છે અને હવે આપણે ચાલીએ છીએ, ફરવા માંડીએ છીએ, બંદાઓની શોધમાં આગળ જઈએ છીએ, પરંતુ બંદા હજી કોઈ દેખાતા નથી. અને આપણે હેવી ડ્રાઈવર દિવાલમાં ઠોકી દીધી છે અને આગળ જઈએ છીએ અને પેલા કહીએ છીએ ગુજ્જુને કહીએ છીએ કે ચાલ ભાઈ બેસી જા, હવે નહીં ઠોકાય. એટલે ગુજ્જુભાઈ બેસી જાય છે અને આપણે આ કયો પેજ કહેવાનું નામ મને યાદ નથી, કારણ કે આ પેજ ઉપર હું નથી વધારે ઉતરતો, એટલે મને માફ કરજો. અને સામે આપણા બંદા દેખાઈ ગયા છે, ઉતરી ગયા છે. MP14ની છત્રી પણ ડેમેજ કંઈ જ પડ્યું નથી. અને આ કેડી આવી ગઈ છે, કેડી નોક ઓરિયન બની ગયા. આપણે ડેમેજ આવી પણ નાહી ગયા છે બધા બંદા. કંઈ જ વાંધો નહીં, આપણે કિલ કન્ફર્મ કરી દીધો. અહીં સાથે આપણા 5 કિલ થઈ ગયા છે. જો વિડીયોમાં મજા આવતી હોય તો સોરી કમેન્ટ કરી દેજો. અને આપણે અહીં પણ કિલ લઈ લીધો છે. આખો કિલ ચોરી કર્યો છે આપણા ભાઈનો. કિલ ચોરી કરવામાં જે મજા આવે છે ને એવી એકે મજા નથી. અને આપણે શાંતિથી લૂંટ કરીએ છીએ એટલામાં જ આપણા ગજ્જુભાઈ નોક થઈ જાય છે અને આપણા ખુશ પટેલ એને રિવાઈવ કરી દેશે. રિવાઈવ કરી દીધા છે. આપણે એમની જ પાસે કવરમાં ગઈએ છીએ પરંતુ બંદો દેખાતો નથી. પાછા આપણે થોડા પાછળની
મેન કવરમાં આવી ગઈ છે, ગ્લુઅનમાં નથી રહેતા. અને બંદો હું શોધું છું પણ મને નથી દેખાતો, આ બધાને દેખાય છે. ત્યારે મને ખબર પડે છે કે આ એલ ઘરમાં બંદો છે. જતાં જતાં તો આપણા ગુજ્જુભાઈને આખું ખતમ કરી નાખ્યું છે. બદલો લઈ લેવાનો છે, ટૂંકમાં વાત છે. અને આ ગેમ આપણે 4 vs 3માં રમીએ છીએ, એટલી જેટલા કિલ થાય એટલા વધુમાં વધુ કિલ કરવાના છે. કારણ કે જો તમે કંઈ પણ ગેમ રમો, 4 vs ડુઓ, સોલો vs 4 રમો, ડુઓ vs 4 રમો, તો એમાં કિલ તમને વધુ મળે છે. એ મને નથી ખબર કેમ વધુ મળે છે, એ મને નથી ખબર. અહીં આપણે બંદૂક હોય છે, આપણે પાછળથી ફરીને જઈએ છીએ પણ કિલ ચોરી થઈ જાય છે, આપણા ભાઈ મારી દે છે અને આપણે એને પૂરો ખતમ કરી દઈએ છીએ અને લૂંટ બૂંટ કમ્પ્લીટ કરવા માંડીએ છીએ. અને એટલામાં જ ખુશ પટેલ કહે છે કે આપણે અર્સનલ ખોલવાનો છે, એટલે આપણે અર્સનલ ખોલવા જતા રહીએ છીએ. તો અર્સનલમાં આપણે જવા મળીએ એટલામાં આપણે તમારી યુઆઈડી કમેન્ટ કરજો, જેથી કરીને આપણે એક સાથે રમી શકીએ. અને જો તમે કહેતા હોય કે આપણે બધા, મેં 2-3 યુટ્યુબરોને જોયા છે યુટ્યુબમાં કે ફોનમાં કીબોર્ડ ને માઉસ જોઈન્ટ કરીને રમે છે. જો એ વિડીયો બનાવવો હોય તો તમે મને કમેન્ટમાં કહી દેજો, યસ 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 કરી કમેન્ટ કરી દેજો, એટલે આપણે એ વિડીયો બનાવીશું. અને તમે મારા ભાઈઓ સપોર્ટ કરજો. અહીં આપણે અર્સનલમાં આવી જઈએ છીએ, એટલા સુધીમાં આ બંને લોકો તો લૂંટી દે છે, એટલે આપણે કંઈ વધારે મળતું તો નથી, પરંતુ થોડું નાનું મોટું લઈને જતા રહીએ છીએ. એ અહીંથી આપણે અપડેટ ચિપ મળી જાય છે અને એ નાખી દીધી. M16 લઈ લઈએ છીએ, ડબલ ચિપ, અને થોડા આગળ જતા રહીએ છીએ. ઝોનના બહાર જવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલામાં ખબર પડે છે કે નીચે ડ્રોપ ચાર્જ થઈ છે, એટલે આપણે ડ્રોપ સાઈડ આપણા કુશ પટેલ જતા રહીએ છીએ ઝોનમાં. અને આપણે પાછળથી કવર આવવાનો વિચાર કરીએ છીએ, એટલે RGP આપણે નાનું લોન્ચર લઈ લઈએ છીએ. ટૂંકમાં વાત એ યાદ રાખો, આપણે બાકી ગનનું નામ નહીં લઈએ, કારણ કે આપણે એક એવા ગુજરાતી છે જે ગુજરાતી બીજાના નામથી જ ગુજરાતી ઓળખાય, એવી રીતે જ આપણે રમવાની છે આ ગેમ. આપણે ફૂલ ગુજરાતી, ફૂલ બાકાચીકી આજે આજના વિડીયોમાં કરવાના. આપણા જે અહીંયા 6 કિલ થઈ ગયા છે અને આપણા 22 બંદા લાઈવ છે, 23 બંદા થઈ ગયા છે. એમાંથી આપણે 3ને કાઢી દો તો 20 બંદા છે. અને ખુશ પટેલ આપણે સપોર્ટ કરતાં તો એને એક આખા બંદાને મારી દે છે કવર હાલતા તો. અને પછી ગુજ્જુભાઈ પણ થોડો સપોર્ટ કરે છે, અને ગુજ્જુ કરીને આઈડી છે, મારો ફ્રેન્ડ જ છે. અહીં આપણે પછી ઉપર જતા રહીએ છીએ, થોડાક ઉપર જતા રહીએ છીએ, કારણ કે ઝોન વધારે ન કાપે, એટલે આપણે થોડા ફરીને જઈશું. સીધા જઈશું તો આપણે બંદા મારી નાખીએ, એટલે ફૂલ બાકાચીકી કરવાની છે આપણા યુટ્યુબ ચેનલમાં. ફૂલ બાકાચીકી. અહીં આપણે ટોકન કલેક્ટ કરીએ છીએ 2306, તો પણ આપણે 200 ટોકન કલેક્ટ કરીને 2500 રૂપિયા કરી દઈએ છીએ. અને આપણો ધૂમમાં ચાલે ટેકના પાયે લઈ લઈએ છીએ. મારે જોડે જીપની બીજી પણ સ્કીન છે, પરંતુ આ સ્કીન એ કેમ રાખી ગિલની મફતની, એ મને પણ નથી ખબર. અને એટલામાં આપણે ગુજ્જુ જોડે જઈએ છીએ, કહે છે ગાડી નાખી દે, બંદાઓને ખબર પડી જશે આપણે છે, એટલે આમાં બંદા આવી જાય છે. અને મને કહે છે તારા લીધે બંદા આવી ગયા, અને આપણે બંદાને પૂરો કરી દીધો, પણ એટલો ચાલાક કે નેટ નાખી દીધો. આપણે ગ્લુઅર મારીને જતા રહીએ છીએ આગળ, અને થોડું લૂંટીએ છીએ, બરાબરનું લૂંટીએ છીએ. અને નીચે મને લાગે છે ડ્રોપ કોઈ ચાર્જ કરે છે, એટલે આપણે ડ્રોપ જોડે જતા રહીએ છીએ. અને ડ્રોપ જોડે જઈએ છીએ ત્યારે આપણા ભાઈબંધ એવા ગુજ્જુ કહે છે કે એનિમી સ્પારેડ, એટલે કે બંદો આગળ બંદો છે, પરંતુ હું ધ્યાન નથી આવતો, અને હજી પણ હું લૂંટવામાં જ પડ્યો હોય છે. અને એટલામાં હું પાછો કવરમાં જાઉં છું, મને હેડ આલે છે SBDT વાયનો. અને આપણા ખુશ પટેલ મને પાછળથી પેલા ગુજ્જુભાઈએ પાછળથી ચડીને એને મારી દેશે, અને આપણે રિવાઈવ કરી દઈએ છીએ, એટલે કંઈ જ વાંધો નહોતો આવ્યો. અને આપણે અહીંથી એ કેરેક્ટર લઈને આવ્યા હતા, જો એમની બંદૂકથી આપણે મારે ગોળી તો આપણે હેલ્થ વધી જાય, અને અહીંથી આપણે હેલ્મેટ લઈ લઈએ છીએ. અને પછી હું ત્યાં SBDT વાય લેવા જતો રહ્યો છું, પરંતુ આપણા ગુજ્જુ ભાઈ જે છે એ SBDT વાય લઈ લે છે, અને આપણે M4 આપણે મશીન ગન X લઈ લઈએ છીએ, પરંતુ આપણે જોડે 4X હોતો નથી, એટલે અહીંથી આપણે 4X લઈ લઈએ છીએ પહેલો તો. અને મેડિકિટ એવું બધું નાનું મોટું લઈને મફતનું વસ્તુ લઈને ઉપર જતા રહીએ છીએ. અહીં પણ આપણે થોડી લૂંટ હોય, પણ હું લૂંટવા નથી રહેતો, કારણ કે આપણું બેગ ફૂલ થઈ ગયું છે. આ આપણે રેકોર્ડિંગ થયેલું હતું, મારે જે રેકોર્ડિંગ એપ હતી એમાં રેકોર્ડિંગ કમ્પ્લીટ નહોતું થયું, એટલે મેં હાઇલાઇટ્સમાંથી કાઢ્યું છે.
જો વિડીયોમાં થોડો પણ પ્રોબ્લેમ હોય, થોડી પણ ક્વોલિટીમાં પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. પછી આપણે બંદાની શોધ કરતા રહીએ છીએ, પરંતુ કંઈ જ મળતું નથી. અને મારો ફર્સ્ટ વિડીયો છે એટલે મને એટલો બધો ખબર નથી પડતી કે શું બોલવું, શું કમેન્ટ કરવી, શું કરવું, શું ના બોલવું. એટલે થોડું માફ કરજો જો વધારે રિપીટ થતું હોય તો. અને તમારા ભાઈને સપોર્ટ કરવા નમ્ર વિનંતી. આપણે પીક ઉપર આવી ગઈએ છીએ અને કોઈ જ બંદો આપણે થોડો જોઈએ છે, બંદો કોઈ આવે છે કે નથી આવતો. અને થોડો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે તો માફ કરજો, કારણ કે મારા અહીંયા થોડું કામ ચાલી રહ્યું છે ઘરમાં, એટલે થોડો અવાજ આવતો રહેતો હશે. અને અહીં આપણે ટોકનમાં ઊભા થઈ ગયા છે. પાછા મેં કેમ ઊભા થઈએ છીએ ને એ મને નથી ખબર. અને આપણે બંદાઓ શોધીએ છીએ પણ બંદા કોઈ દેખાતા નથી. અને આપણે સ્ટીકી બોમ્બ લગાવવાનો વિચાર કરીએ છીએ આના ઉપર, ટોકન ઉપર. પણ ટોકન પર આપણા ખુશ પટેલ લગાવી દે છે એટલે બંદા આવી જાય છે. ફરીથી ત્યાં સુધી નોક થઈ ગયા, ફરીથી હું સ્ટીકી બોમ્બ લગાવી દઉં છું ત્યાં, કારણ કે એક આ ટેકનિક છે બંદાને મારવાની. ટોકન કલેક્ટ કરવા આવે તો સ્ટીકી બોમ્બ ઉપર પગ મૂકી જાય અને નોક થઈ જાય ત્યાં. આ ટેકનિક તમે પણ વિચારજો. ને સામેથી આપણે બંદાઓને પડવા માંડે છે એટલે આપણે થોડા કવરમાં આવી જાય છે. એટલે આમાં આપણે બંદા દેખાય છે અને થોડું દેખાય છે, બોડું પણ જતો રહ્યા. આપણે ગોળી ચલાવીએ પણ અડતી નથી. કંઈ જ વાંધો નહીં, આપણે અહીં થોડો સપોર્ટમાં હોય છે એટલે આમાં લીવર તોડવાની કોશિશ કરી. એટલે આપણે પથરા પાછળ આવી જઈએ છે. આપણા ગુજ્જુભાઈના પડ છે, પરંતુ આપણા ખુશ પટેલ એને પેલી ગન મારી દીધા હોય છે. હું જોઉં છું પણ મને આ ગુજ્જુભાઈ નડી જાય છે એટલે આપણે થોડી વાર બેસીએ છીએ, પરંતુ કિલ ચોરી થઈ જાય. ડેમેજ આલો એટલે કિલ ચોરી થઈ જાય છે અને આપણે બંદાને આખો ખતમ કરી દઈએ છીએ. અને થોડા કરીને આપણે નીચે રોટેશન લઈએ છીએ. ફ્રી ફાયરમાં રોટેશન લેવું એક જબરજસ્ત વસ્તુ છે. જો તમને રોટેશન લેતા ના આવડે તો બહુ જ કાઢી. એટલી વારમાં આપણા ખુશ પટેલ નોક થઈ જાય એટલે આપણે તેમના સપોર્ટમાં જતા રહીએ છીએ કે નોક થયેલા છે એટલે થોડા કવર આપીએ એમને. પરંતુ ફૂલ આપણે આપણી વાય હતી જે આપણે રીલોડ થઈ જાય, આપણે એની સાથે એક બંદાને આખો ખતમ કરી નાખ્યો છે. અને આપણે મેડી મારીએ છીએ અને આપણા ખુશ પટેલ ત્યાંથી ગન મારી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને બંદા દેખાતા નથી એટલે હું પાછળ ઝાડ એટલે જતો રહું છું. એટલી વારમાં 8 બંદા જીવે છે અને 7 કિલ આપણા થઈ ગયેલા હોય છે, આપણા દોસ્તોના પણ થયા હોય છે. આની સાથે આપણે લાસ્ટ ઝોન સુધી આવી ગયા છે અને આપણે ડ્રોન પાછળની દિશામાં છોડી દીધું છે. ડ્રોન તમે જોઈ શકો છો, જેથી કરીને આપણે ખબર પડે કે પાછળ કેટલા બંદા છે. અને આ નીચેની તરફ આપણે જતા રહીએ છીએ જેથી કરીને આપણે સેફ ઝોનમાં પહોંચી જઈએ. પરંતુ હું અહીં જ ઊભો થઉં છું 2 મિનિટ માટે. કોઈ બંધો હોય તો પહેલાં એમને પડે, આપણે શું કામ માર ખાવું પડે. એટલી વારમાં ત્યાં રેડારમાં 2 બંદા દેખાય છે એટલે આપણે 3 બંદા દેખાય છે અને આપણે 3 છે તો આપણે એમને જોવા જતા રહીએ છીએ. કુલ 4 બંદા જીવે છે. મારીએ છીએ પણ અહીં સાથે મારે એક કિલ આવી ગયો છે. ગ્લુઅર પૂર્ણ નથી. અને આના બચવા માટે એક ઉપાય છે કે આપણે પેલો જોટા કહેવાય કે જે કેરેક્ટર કહેવાય છે એરો લઈને આવી જવાનો છે, જેથી કરીને એથી મકડી અને આ ડ્રોનવાળો કેરેક્ટરથી બચી શકાય. અને આપણે અહીંથી ડેમેજ આપીએ છીએ. અહીં લોન્ચર હું મારું જ મારી દઉં છું અને ખુશ પટેલ આપણે ફરતી HP આપે છે. એટલી વારમાં ગુજ્જુ ગેમિંગ આપણા ગુજ્જુભાઈ આપણા એક કિલ કન્ફર્મ કરી દે છે. પછી બીજો કિલ 7 કિલ એમના પણ થઈ જાય છે, 7 કિલ મારા પણ હોય છે. અને પછી હું ગુજ્જુભાઈ જોડે જતો રહું છું થોડો સપોર્ટમાં કવર આપવા. પરંતુ મારા આગળ એક બીજો બંદો આવી જાય છે, પાછો ડ્રોન મારી જોડે આવી જાય છે. હું કંટાળી જાઉં છું આ ડ્રોનથી. એટલી વારમાં ખુશ પટેલ પણ આખા ડાઉન થઈ જાય છે અને હું થોડો આગળ જાઉં છું એટલે આમાં બંદો રસ કરી દે છે. હું પણ થોડો ડેમેજ થઈ જાઉં છું અને આ બંદાને આપણે ફૂલ ડેમેજ આપીએ છીએ પણ મળતો નથી. એટલે આમાં આપણો લીડર થાય છે પણ ફૂલ ખતમ બાકા ચીકી કરી જશે. સાથે આપણું બુલિયા થઈ ગયું છે. બાય.